વેલકમ ટુ વિનાયક કિચન. આજે આપણે સ્ટફ મરચાંની બીજી રીતના ભજીયા બતાવવા જઈ રહી છું, જે બહુ જ ક્વિક અને ઇઝી છે, જે ચવાણોમાંથી બનાવવાના છે. તો ચલો બનાવવાની શરૂઆત કરી દઈએ. તો ચલો રેસીપી બનાવવાની શરૂઆત કરીએ. જેના માટે આપણા ઘરમાં સૌના ઘરે ગુજરાતી કે ગમે કેવો ચવાણું તો હોય જ છે. સાથે મેં ખીરું બી રેડી રાખ્યું છે અને મરચાં બી ડિસીડ કરીને રાખ્યા છે રેડી. તો ચલો હવે આપણે એનું મિક્સર બનાવી સ્ટફિંગ બનાવી લઈએ. ચવાણું છે એને પહેલાં ક્રશ કરી લઈશું. લઈ લઈએ. મેં એક બાઉલ લીધું છે. સાથે આપણે એમાં એક મીડિયમ સાઇઝની ચોપ કરીને ઓનિયન લેશું. આપણે અત્યારના આ પ્રોપોર્શન રાખીએ. સાથે ટમેટાં પણ ઇક્વલ પ્રોપોર્શન આપણે લેશું. ધાણા એડ કરશું આપણે. મરચી છે, કેમ કે આપણે ટમેટા અને કાંદા એડ કર્યા છે તો તીખાશમાં થોડુંક તીખું હોય તો સારું લાગે. બ્લેન્ડ થઈ જાય છે થોડો મસાલો. સાથે આપણે મીઠી સોલ્ટ જે આવે છે એ એડ કરશું. એ આપણે 2 ટેબલ સ્પૂન એડ કરશું. તમે લીંબુ બી એડ કરી શકો, આમચૂર બી એડ કરી શકો, કેમ કે ઓલરેડી ચવાણું મસાલાવાળું હોય જ છે. તો આપણે બહુ ઇન્ગ્રીડિયન્ટ્સ એડ નહીં કરીએ. સાથે સ્વાદ મુજબ મીઠું થોડુંક લઈશું. હવે આપણે મિક્સ કરી લઈએ. તમે જોઈ શકો છો બહુ જ સરસ લાગે છે આ ટેસ્ટમાં. તો આ મિક્સ થઈ જ ગયું છે. સાથે આપણે તેલ પણ મૂકી દઈશું ગરમ થવા માટે. ત્યાં સુધી ગરમ થાય તો આપણે મરચાં સ્ટફ કરી લઈશું. તો ચલો મિક્સર આપણું રેડી થઈ ગયું છે. આપણે સ્ટફ કરી લઈએ મરચાં. બહુ ટેસ્ટી બન્યું છે. આને ખાલી એટલું ધ્યાન રાખવાનું છે કે આને એકદમ ઝીણું ક્રશ નથી કરવાનું, જેથી કરીને એનું ઓઇલ બહાર આવે. એ એકદમ કાચો લોટ ખાતા હોય ને એવો ટેસ્ટ લાગે છે. એ ભજીયા ખાવાની મજા નથી આવતી. અને મરચાંને ટેસ્ટમાં થોડુંક ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે એડ કરીએ એટલે એકદમ જ સરસ મરચાંના ભજીયા બને છે. આપણે મરચી એડ કરી છે, મીઠી સોટ, કેમ કે મરચાં ઉપરથી મોળા હોય છે અને સાથે ઉપર ખીરું બી આવી જાય એટલે ડબલ મોળું થઈ જાય ફિલિંગ. તો અંદરથી સ્ટફિંગ ટેસ્ટી હશે તો ભજીયા મજા આવે છે ખાવાની. બસ આ રીતે આપણે બધા જ ભજીયા ભરી લઈશું. તો આપણા મરચાં સ્ટફ થઈને રેડી છે. તો ચલો તળી બી લઈએ. તો હવે આપણે તળી લઈએ. મેં ગ્લાસમાં ખીરું લીધું છે, એમાં આપણે સ્લોલી ડીપ કરશું આને. તમે જોઈ શકો બધી સાઈડથી એકદમ પ્રોપર કોટ થઈ ગયું છે. આપણે ઠીક જ રાખવાનું છે એનું ખીરું જે આપણે બનાવ્યું છે. આપણે એડ કરી દઈએ તેલમાં. એ જ રીતે આપણે બીજું બી તળી લઈશું. ડીપ કરી દેવાનું. તો તમે જોઈ શકો છો આપણા મરચાં તળાઈ ગયા છે. આપણે મરચાં કાઢી લઈશું. બીજો બેચ ડીપ કરીએ આપણે ઠેઠ સુધી. એડ કરી દઈશું તેલમાં. બસ આવી રીતે આપણે બધા મરચાં તળી લઈશું. તો તમે જોઈ શકો છો આ પણ મરચાં થઈ જ ગયા છે. કાઢી લઈએ. સાથે આપણે પ્લેટિંગ બી કરી દઈએ. સર્વ કરી દઈશું. તો સર્વ થઈને રેડી છે મારા ભજીયા, જે મેં ચવાણોમાંથી બનાવ્યા છે. આ મારી બીજી રીત છે બનાવવાની મરચાંના ભજીયા. આઈ વિશ તમને મારી આ રેસીપી ગમી હશે. જો ગમી તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલશો. બસ આવી જ નવી રેસીપી સાથે આપણે ફરીથી મળતા રહીશું. ટિલ ધેન બાય, ટેક કેર.